ગીર સોમનાથમાં વેરાવળના પાલિકાની પાણીની લાઇનમાંથી ગેરકાયદેસર પાણીની ચોરી સામે આવી છે। હિરણ ડેમ પરથી શહેરીજનો માટે પીવાના પાણીની લાઇનમાં ચોરીની ઘટના સામે આવી છે, ત્યારે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ઉકડિયા ગામમાં નજીક 7 ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા, ત્યારે પાલિકા દ્વારા તમામ કનેક્શન બંધ કરવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી છે। પાણી ચોરી કરનાર અસામી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। જીયુડીસી દ્વારા લાઇન ફિટિંગ સમયે બેદરકારી સામે આવી હતી, ત્યારે જીયુડીસીના પાપે શહેરીજનોને પાણી માટે પરેશાનીનો ભોગ બનવું પડ્યું છે। છેલ્લા આ યોજના બની ફેઝ 1 માં ત્યારથી હિરણ 2 ડેમ થી લઈ અને અમારા WTOP સેમરવા સુધીમાં તમામ ખેડૂતોએ જે તે વખતે લાઈન નાખી શ્રી આમીપીસી કંપની દ્વારા, ત્યારથી જ વારંવાર કનેક્શનના ટેપિંગ ખોલી અને પાણીની ચોરી કરે છે, જે ખરેખર ગુનાહિત કહેવાય। પરંતુ છેલ્લા દર વર્ષે અથવા તો દર 6 મહિને ઉનાળાની ઋતુમાં વેરાવળ પાટણ સહિત નગરપાલિકાને પૂરતું પાણી ન મળતું હોય અને રોજ અમારા મોનિટરિંગ દરમિયાન અમને માલુમ પડે કે આ કનેક્શન 10 થી 12 કનેક્શન 2 થી 2.5 ઇંચના અને 3 ઇંચ સુધીના કનેક્શનો બિનઅધિકૃત ખેડૂત દ્વારા લેવામાં આવે છે, જેની અસર અમને તરત અમારા પુરવઠા ઉપર અસર પડે છે અને લોકોને સમયસર અને ટાઈમ ટેબલ ઉપર પાણી આપી શકતા નથી। શું હાલ નગરપાલિકા દ્વારા એક્શન? હાલ નગરપાલિકા દ્વારા સખત કાર્યવાહી કરી અને બિનઅધિકૃત જેટલા કનેક્શન છે એ શોધી અને તરત જ કાર્યવાહી કરીને બંધ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 8 કનેક્શન મળી આવેલ છે, જે સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે।